સ્વામિનારાયણ. અરે તારીખ આજે 26 મે 2024 બરાબર, રવિવારના અનુક્રમમાં આજે આપણે આ વેદસ્તુતિ જોઈ રહ્યા છે બરાબર. આપણે આ શ્લોકાર્થ જે છે તે જોવાનો છે કે ભાઈ તમને અંતર્યામી કે ભગવાનની સ્તુતિ છે કે અંતર્યામી એવું તમારું સ્વરૂપ એટલે ભગવાનનું સ્વરૂપ જે આમાં છે એનું વર્ણન ચાલે છે. કેવું છે તો અખિલ સત્વ નિકેતતયા એટલે જે લોકો તમારી પ્રત્યક્ષ પરિચર્યા કરે છે તેઓ તમારા સિવાયના અન્ય સુખની ગણના કર્યા વિના અવિગણત્ય એટલે મૃત્યુના એટલે નિવૃત્તે હે એટલે મસ્તકને પગ વડે ઓળંગી જાય છે, મૃત્યુને જીતી લે છે એટલે કાળ જે છે એને જીતી લે છે. આમ જે લોકો તમારામાં સ્નેહવાળા છે એટલે ભગવાનના ધામમાં જાય એટલે કાળ કર્મ માયાથી પર થઈ જાય. એને અહીંયા જીવતો હોય તો પણ એને એના કાળની પછી કંઈ મૃત્યુની કંઈ પડી નહીં હોતી. એ એને એના શરીરની એક અવસ્થા જ સમજે છે, જીવતા જીવત પણ એ તો શરીરની અવસ્થા છે. જેમ અત્યારે શરીર જે છે તે આ અવસ્થામાં જીવી રહેલું છે તો એના ચાલી રહેલું છે સમજો. હકીકતમાં જીવ જે છે જે કોન્શિયસનેસ તમે કહો કે જે જ્ઞાન શક્તિ કહેવાય તો જીવની છે. તો જીવ તો કદાપી મરતો નથી. જીવ તો જેવો છે તેવો ને તેવો શાશ્વત જ છે. જીવને તો જન્મ મરણ છે નહીં. તો મૃત્યુ છે શું હકીકતમાં? તો મૃત્યુ શરીરની એક અવસ્થા છે. જેમ અત્યારે શરીર જે હાલતું ચાલતું છે અને રાત્રે સૂઈ જાય ત્યારે એ અવસ્થા આપણી કેવી થઈ જાય તો શરીર કંઈ કામકાજ કરતું નથી. એ જ પ્રમાણે એક એવી લાંબી તમારી નિદ્રા છે કે જે એમ કહે કે તમારા શરીરને પછી કોઈ કામ કરવાનું રહેતું નથી. એમ ગાઢ નિંદ્રા જેને કહી દે ને પછી સુસુપ્તિમાં જાય માયામાં ત્યારે પણ એવું છે. એટલે રાત્રે સૂઈ જાય તેમાં તમને ખબર છે કે કાલે સવારે ઉઠવાનો છું સમજો એટલે તમે સૂઈ જાઓ છો થાકીને. એકચ્યુઅલી તો એવું છે કે એ પણ તમને ખબર તો નથી, ગેરંટી તો કોઈ નથી કે તમે ઉઠશો જ, દેર ઇઝ નો ગેરંટી. પણ તમને એવી અંદરથી એવું છે કે હું કાલે સવારે ઉઠીશ એટલે તમે સૂઈ જાઓ છો. પેલામાં એવું છે કે સૂઈ ગયા તો પછી ઉઠવાનું નથી. બસ આટલો જ ફરક છે. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એને જ્ઞાની લોકો જે છે તે એ કહે છે કે ભાઈ એ શરીરની એક અવસ્થા છે, બીજું કંઈ છે નહીં. એટલે મૃત્યુનો ભય તો એને ટળી જ જાય છે. સમજો, મૃત્યુનો ભય કોને ટળી જાય કે જેને ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનનું ભજન કરેલું હોય બરાબર. 4 પ્રકારના જે ભગવાને ભક્ત કયા છે જેને મૃત્યુનો ભય ટળી જાય છે. સાંભળવું છે વચનામૃત? તમારે સાંભળવાની ઈચ્છા છે? જાઓ વચનામૃત લઈ આવો. એટલે એ મૃત્યુને જીતી જાય છે. આમ જે તમારામાં સ્નેહવાળા છે અને તે પોતાને અને અન્યને પવિત્ર બનાવે છે, પરંતુ જે વિમુખ છે, જે તમોને અંતર્યામી જાણતા નથી તેને જ્ઞાની હોય તો પણ પશુને બાંધે તેમ તમે પણ વાણી વડે બાંધી રાખો છો બરાબર. એટલે કેવું કહ્યું છે કે ભાઈ જે એમ કહે કે તમારામાં સ્નેહવાળા છે એટલે જે ભગવાનને માનનારા છે, ભગવાન પ્રત્યે જેને સ્નેહ છે એટલે ભક્તિ છે, જે ભક્તિવાળા છે. સ્નેહ એટલે અહીંયા અર્થ ભક્તિવાળા જેવો લેવો. તે પોતાને અને અન્યને પવિત્ર કરે છે. કેમ કે ભાઈ એના સંગથી બીજા પણ લોકો પવિત્ર થાય છે. પોતે તો પવિત્ર થઈ ગયો છે ભગવાનના સંગથી, પણ એ પોતાની સાથે બીજાને પણ પવિત્ર કરે છે. આ 6 પરાની પર કાંટો આવે ને ત્યારે મને આપજે બરાબર. પરંતુ જે વિમુખ છે, જે ભગવાનથી વિમુખ છે, જે ભગવાનને માનતા નથી, એ લોકો કેવા છે તો એ તમને અંતર્યામી જાણતા નથી એટલે ભગવાનની ભક્તિ કરતા નથી બરાબર. અંતર્યામીપણે પણ જાણતા નથી. તેને જ્ઞાની હોય તો પણ પશુને બાંધે તેમ તમે વાણી વડે બાંધી રાખો છો. એટલે એ જ્ઞાની છે તો પણ ભગવાન કહે કે એને તમે બાંધી રાખો છો. બાંધી રાખો એટલે એ કંઈ કામનો નહીં રહેતો, એમ સ્વતંત્ર નહીં થતો. સ્વતંત્ર એટલે કેવી રીતે? કાળ કર્મ માયાથી એ કોઈ દિવસ સ્વતંત્ર નહીં થતો. એમ આમાં ને આમાં અહીંયા ને અહીંયા ભમ્યા કરે. ભક્ત અભક્તને પોતપોતાના એટલે પોતાના કર્મ અનુસાર શું ફળ મળે છે આ ભાષ્યનો અનુવાદ કરે છે. અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ભક્તોની સબળ સ્થિતિ અને અભક્તોની નિર્બળતા અહીં સ્પષ્ટ કરવામાં આવી છે. કહ્યું ને, ભક્ત જે છે તે સ્વતંત્ર થઈ જાય છે કાર કર્મ માયાથી. અભક્ત કોઈ દિવસ કાર કર્મ માયાથી મુકાઈ નહીં શકતો બરાબર. આ જગતમાં એક એવા પ્રકારના ભક્તો છે જે ઈશ્વરને અર્થાત સર્વના અંતર્યામી માને છે. ભાષ્યકારે આ શબ્દ 2 પ્રકારે સ્પષ્ટ કર્યો છે. અખિલાનામ સત્વાનામ નિકેત, જે સર્વ સત્વ પ્રાણીઓનો આધાર છે બરાબર. એટલે શું કહ્યું? જે 2 રીતે સ્પષ્ટ કર્યો છે. એક જ મિનિટ ને. એવા 2 પ્રકારના ભક્તો છે અર્થાત સર્વના અંતર્યામી ઈશ્વરને અંતર્યામી માને છે. હા ચાલો.
જે સર્વસત્વ પ્રાણીઓના આધાર છે. બીજા કયા? સર્વ પ્રાણીઓ જેનું નિવાસસ્થાન છે, સર્વ પ્રાણીઓમાં જે વસે છે તે. ઓકે, એટલે અહીંયા વાસુદેવ શબ્દના અર્થની વાત કરેલી છે કે ભાઈ જે સર્વસત્વ પ્રાણીઓના આધાર છે, સર્વ આધાર છે. બરાબર. બીજું શું કહ્યું કે ભાઈ સર્વ પ્રાણીઓ જેનું નિવાસસ્થાન છે, એટલે બધા પ્રાણીઓમાં એ ભગવાન રહેલા છે, એનું નિવાસસ્થાન છે. સર્વ પ્રાણીઓમાં જે વસે છે, જે ભગવાન અંદર પણ વસેલા છે, એટલે જે સર્વ પ્રાણીઓમાં વસેલા છે એટલે સર્વ જગતમાં વસેલા છે, અને સર્વ જગત જેનામાં વસેલું છે એવા દેવ એટલે એ વાસુદેવ. બરાબર. આમ વિવિધ અર્થો દ્વારા પરમાત્માનું અંતર્યામીત્વ દર્શાવ્યું છે. આ બધા અર્થો શું બતાવે છે કે ભગવાન અંતર્યામી પણ જીવ પ્રત્યે રહેલા છે ને એને એના કર્મનું ફળ આપે છે. આ રીતે પરમાત્માને અંતર્યામી માનીને કેટલાક ભક્તો તેનું પૂજન કરે છે. ભક્તો એનું પૂજન કરે કારણ કે ભગવાનને અંતર્યામી માને છે એટલે એ ભગવાનનું પૂજન કરે. આવા ભક્તો મૃત્યુના મસ્તક પર પગ દઈને તેને ઓળંગી જાય છે, અર્થાત કાળ ધર્મથી પર બને છે. આવ્યું ને? કાળ ધર્મથી પર બને છે એટલે એક વખત અક્ષરધામમાં ગયા પછી એને કંઈ બીજી વખત મરવાનું આ શરીરને જે આવે તે એને શરીર જ નહીં મળતું તો આવે કાંથી મળવાનું. આવી રીતે પ્રભુમાં પ્રીતિ રાખનાર ખરેખર ભાગ્યશાળી છે, કારણ કે કાર ધર્મથી પર બનેલા આવા ભક્તો પોતે તો પવિત્ર બને જ છે, એટલું જ નહીં અન્યને પણ પવિત્ર બનાવે છે. એટલે જે આવા ભક્તો જે છે તે કાળ ધર્મથી પર થઈ ગયા એટલે પોતે પવિત્ર બને એટલું નહીં, બીજા જે એને સંગમાં આવે એને પણ પવિત્ર કરે. કેમ? ભાઈ તમે જેવા છો એવા તમે બીજાને કરી શકો છો. તમારામાં જે રંગ છે તે બીજાને તમે રંગ આપી શકો. તમારામાં જ કોઈ પ્રકારના કહેલા ગુણ તમે જે સો કોલ ઘણા લોકોને શું હોય નહીં તો બી એ ગુણ બતાવવા જાય. હવે તે એ ગુણ તમારામાં નથી તો બીજામાં કાંથી આવવાનો? તમને અંગ્રેજી નથી આવડતું તમે બીજાને કાંથી શીખવાડી શકવાના? મને સંસ્કૃત નથી આવડતું તો બીજાને કાંથી શીખવાડવાનું? સમજો. એટલે હા, એટલે કહેવાનો મતલબ એવું છે કે દાખલા તરીકે મને સંસ્કૃત આવડતો હોય તો હું બીજાને શીખવાડી શકું. મને સંસ્કૃત નહીં આવડતો હોય બીજાને કાંથી શીખવાડવાનું? મને અંગ્રેજી નહીં આવડતો હોય તો હું અંગ્રેજી ન શીખવાડી શકું. સમજો. કહેવાનું તાત્પર્ય મને બોલતા ન આવડતો હોય તો હું બીજાને કાંથી બોલવાનું શીખવાડવાનું? સમજો. પહેલાં મને તો બોલતા આવડવું જોઈએ ને. હું જો સ્પષ્ટ વક્તા ન હોઉં કે હું સારી રીતે બોલી ન શકતો હું, કાં હું જે બોલું એમાં બીજાને સમજ ન પડતી હોય અને બીજા આમ કાન ધરીને સાંભળતા હોય ને વાતે પૂછતા હોય ભાઈ શું બોલો સમજ નહીં પડતી, તો પછી હું બીજાને ના શીખવાડી શકું કે ભાઈ હાઉ ટુ સ્પીક, કેવી રીતે વાત કરવી જોઈએ, કા પોઝ આપવા જોઈએ. બરાબર. કા પૂર્ણ વિરામ છે તો ત્યાં કેટલો પોઝ, ક્યાં અલ્પવિરામ છે તો ત્યાં કેટલો પોઝ આપવો જોઈએ, કયા શબ્દને કેવી રીતે બોલવો જોઈએ, કયા શબ્દ પર ભાર મૂકવાનો છે, કયા શબ્દ પર ભાર નથી મૂકવાનો. વાત તમારે જે રજૂ કરવાની છે એને કેટલી સ્પીડમાં રજૂ કરવાની છે, અતિશય ધીરી પણ નહીં. દાખલા તરીકે વાજપેયી સાહેબ જે ભાષણ કરતા હતા તો ભલભલા સૂઈ જાય, એટલું ધીરું બોલે. અને મારો એક મિત્ર છે દેવાંગ કરીને, એ એટલું સ્પીડમાં બોલે કે તમારે આમ જ સાંભળવું પડે, જરા આમ ગયા તો ગયા શબ્દ નીકળી જાય, એટલું સ્પીડમાં બોલે. આપણે કાં જાય દેવાંગ કાં જાય, અરે અમારી સ્પીડ જ લઈએ તારે, હવે બહુ ફાસ્ટ બોલે. સમજો. તો કોમ્યુનિકેટર જે કોઈ છે, જે વક્તા છે એને ધ્યાન રાખવાનું કે એને જે બોલી રહ્યો તે સામેવાળાને સમજ પડવી જોઈએ, એટલી સ્પીડ હોવી જોઈએ. મોદી સાહેબ એમની સ્પીડ એકદમ પરફેક્ટ છે અને એમને જે કહેવું છે જ્યાં જેવી રીતે કહેવું છે તે જણાવી જ દે. સમજો. એટલે એ બહુ પાવરફુલ વક્તા છે. સમજી ગયા? એટલે તમારે જ્યારે વક્તા બનવું હોય તો ત્યારે એવું શીખવું પડે તમારે કે ભાઈ મોટા મોટા વક્તા કોણ છે ભારત વર્ષમાં અત્યારે. કથાકાર છે તો કયા કથાકાર એવા છે કે જેના ઉચ્ચારણ અતિશય સ્પષ્ટ છે, જે સંસ્કૃતમાં બોલે છે તો તમને સાંભળવાનું ગમે છે, જે સ્તુતિ ગાય છે ભગવાનની તો તમને સાંભળવાનું ગમે છે, કર્ણપ્રિય લાગે છે, ઉચ્ચારણ પણ સારા છે અને સૂરમાં ગાય છે, એવા કેટલા લોકો છે. તમારે એ પ્રમાણે વર્તવાનું હોય. પછી દાખલા તરીકે કોઈ ગાતું તો હોય પણ જો તમને કર્ણપ્રિય ના લાગે, ગમતું ન હોય તો એનો અર્થ ગમે એટલો સારો હોય પણ એ તમારા સુધી પહોંચી ન શકે. કેમ ન પહોંચી શકે? કે એના અવાજમાં કે એનામાં પોતાનામાં એવી મીઠાશ નથી કે સામેવાળાને કંઈ સંભળાઈ શકે. સમજો. બરાબર. એટલે ઘણા લોકો કહે કે ભાઈ એ તો બોલવાનું કામ છે, બોલવાનું કામ છે, પણ એ વ્યક્તિ બોલે છે કેવી રીતે એટલે તમને એ સમજ પડે છે અને તમે એને સાંભળવા જાઓ છો. સમજો. બોલવાનું કામ એટલે એમને એમ થોડા કથાકાર 4-4 કલાક કથા કરતા હોય તો લોકો એની કથા સાંભળવા જતા હોય. બરાબર. એટલે એની કથા સાંભળવા જતા હોય તો એ સારા વક્તા હોય અને એને એના જીવનમાં એવું કંઈક કર્યું હોય જેને કારણે એને લોકો સાંભળવા જતા હોય. અને તમારે એ એડવર્ટાઇઝ કરવી પડતી હોય કે ભાઈ મને સાંભળો, મને સાંભળો, મને સાંભળો. એટલે એનો મતલબ શું થયો કે તમે હજુ એના લેવલ પર પહોંચ્યા નથી. સમજો.
બરાબર. એને એવું કહેવા નહીં જવું પડતું કે ભાઈ તમે મને સાંભળવા આવો. એ કે એડવર્ટાઇઝ કાં કરે જેવી, એ લોકો તો ખાલી ટીવી પર બતાવી દે પેલી ક્લિપ્સ. જેને બેસવું હોય તે બેસે, જેને જવું હોય તે જાય, ના જવું હોય તો કંઈ નહીં. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, જે ગુણ તમારામાં હોય, પાછી એ પણ કેવું છે, અમુક ગુણ એવા હોય કે જે તમારામાં ઇનહેરન્ટ હોય, એ તમારામાં હોય થોડા ઘણા, તો તમારે એને વિકાસ કરવો પડે, એને ડેવલપ કરવા પડે એક્સપર્ટોને મળીને. પણ જે ગુણ તમારામાં નથી, જરા પણ નથી, એ તમારે વિકાસ કરવો હોય, એને વધારવો હોય તો એ કામ બહુ અઘરું છે, બહુ કઠણ છે. દાખલા તરીકે રાહુલ ગાંધીનું હિન્દી, સોનિયા ગાંધીનું હિન્દી. સોનિયા ગાંધી હિન્દી બોલે ગમે ત્યારે બોલે, ઓછું બોલે ગમે ત્યારે બોલે, પણ તમને એમ જ લાગે કે આ બંધ થઈ જાય તો સારું. તમને એ ગમે જ નહીં, કારણ કે હિન્દી એની અંદર જ નથી. સમજો, એની ડેપ્થ જ નથી એ હિન્દી ભાષા પર. એટલે એ સંસદમાં બોલે કે બહાર બોલે, પણ તમને એમ થાય કે આ બંધ થાય તો સારું, એવું હિન્દી બોલે. કારણ કે એ હિન્દી જે બોલે છે તે કેવું કે લોકોએ શીખવાડેલું હોય કે તમારે આટલું બોલવાનું છે, એટલે એ બોલવા પૂરતું બોલી જાય. પણ એને એ ખબર જ નથી કે આમાં આ શબ્દનો અર્થ હકીકતમાં શું થાય, ક્યાં વજન આપવાનું છે, સમજો, કયા શબ્દને કેવી રીતે રજૂ કરવાનો છે, એને નહીં ખબર. સી ડઝન્ટ નો. એ એની ભાષા નથી. એટલે સમજો, એટલે સમજવાનું શું છે કે ભગવાને દરેકને કંઈ ને કંઈ ગુણ આપેલા છે. આજે શાસ્ત્રીજી કથામાં કહેતા હતા, જગતગુરુ શંકરાચાર્યએ આ 3 વાત બહુ સરસ કહી છે કે માણસ ગમે એટલું બર લગાવી દે, પણ આ 3 વાત એવી છે કે આ 3 કામ એવા છે કે એ એને પ્રયત્નથી ન મળે, પ્રભુ કૃપાથી જ મળે. એ આપણે ચર્ચા કરેલી છે અહીંયા. બરાબર. જગતગુરુ શંકરાચાર્યએ એમના ગ્રંથને વિશે કરેલી છે. એક તો મનુષ્યત્વમ, બીજું મુમુક્ષત્વમ, અને ત્રીજું સદગુરુની પ્રાપ્તિ થવી. આ 3 તમને પ્રયત્નથી ન મળે, એ ભગવાનની કૃપાથી મળે. સમજો કેમ? તમે કર્મ કરેલા છે ભાઈ, પરમાત્માએ તમારી પર કૃપા કરી એટલે તમને મનુષ્ય જન્મ મળ્યો, ભારતખંડને વિશે, ને એમાં પણ તમે સત્સંગમાં તમારો જન્મ થયો. એટલે પરમાત્માની કૃપા એમાં મૂળ કારણભૂત છે. પછી તમારામાં આવ્યા પછી પણ તમારામાં મુમુક્ષા જન્મી, અને જેને કારણે તમે મંદિર આવો છો, દર્શન કરો છો, સત્સંગમાં બેસો છો, સદગ્રંથનો અભ્યાસ કરવાની તમને ઈચ્છા છે, કે તમને તમારો મોક્ષ કરવાની ઈચ્છા જે કંઈ થઈ દે, તો એ પણ પરમાત્માની કૃપા છે. કેટલા લોકો છે કે જે અત્યારે એ બાબતમાં એટલા આગળ જઈ શકે છે કે જાય છે. ત્રીજું, ગુરુની પ્રાપ્તિ થવી. તો એ ગુરુની પ્રાપ્તિ તમને ક્યારે થાય? ધ્રુવજી કે પ્રહલાદજીની તમે વાત કરો તો બંનેને જ્યારે ભજન કરવાની ઈચ્છા થઈ ત્યારે ગુરુ સામેથી એમને મળી ગયા, એમને શોધવા નહીં પડ્યા. એમણે ખાલી દ્રઢ નિશ્ચય કર્યો કે મારે ભજન કરવું છે, એટલે નારદજી બંનેના કામમાં આવી જ ગયેલા. સમજો, એકને તો પહેલેથી જન્મ પહેલાં જ જ્ઞાન આપી દેલું, બીજા ભજન કરવા ગયા ત્યારે વનમાં પહેલાં એને નારદજી મળી ગયા, ભગવાને મોકલી આપ્યા. એટલે એ પણ પરમાત્માની કૃપાથી ગુરુ મળે. પરમાત્મા સંકલ્પ કરે કે આને સારા ગુરુની પ્રાપ્તિ થાય હવે, એટલે તમને થાય. એટલે આમાં તમારું બળ નહીં ચાલતું. એટલે એમ ઘણા કામ એવા છે કે જેમાં તમે પ્રયત્ન કરીને થાકી જાઓ, પણ તમે એ બળાત કાર્ય કરો છો એ ખબર પડે છે, એ સ્મૂધલી નહીં થાય. સમજો, આપણા મંડળમાં એવા કેટલા લોકો છે જેને ગાવાની બહુ ઈચ્છા છે, મને ખબર છે, 11સમાં પણ બિચારા ગાઈ નહીં શકતા. ઘણા વર્ષોથી બી પ્રયત્ન કરે છે. હું એની કરદાકી નહીં કરતો, ટીકા પણ નહીં કરતો, પણ કેમ નહીં ગાઈ શકતા કે એ લોકોનો આ નવો ધાડો છે, એટલે એ લોકોને ગાવાનો એવો અનુભવ નથી પહેલેથી. અને જે અત્યારે ગાઈ શકે, જેને પૂર્વેથી એ દાખલો કરેલો છે, પેલા નારદ અને તુમરુવાળું તમે સાંભળ્યું જ ને, કેટલા મન્વંતર, 7 મન્વંતરની વાત થઈ ગઈ, ત્યારે પછી એ તુમરું જેવું નારદજી ગાઈ શક્યા. સમજ્યા? અને આપણી પાસે અમુક સિંગર એવા પણ છે કે એ ગાય એટલે પેલા બોક્સિંગ 2 કરતા હોય ને, તો તમારે કોઈને હરાવવો હોય ને કોઈને જીતાડવો હોય તો આપણા મંડળમાં 2-4 ગાયક એવા છે કે બહુ પહેલવાનો હોય ને પેલો ગાય એટલે મારવાનો હોય, પંચ મારતો જ સૂઈ જાય. પંચ મારી બી નહીં શકે, આમ કરીને ભાઈ ગાય એટલે પેલો કરીને સૂઈ જ જાય સીધો, એટલે સામેવાળો ઓટોમેટિક જીતી જાય, ગમે એવો મરઘા જેવો હોય ને. એટલે એવા ખતરનાક સિંગર બી છે આપણી પાસે કે સામેવાળાને સુવડાવી દે, લોડી જ ગાય, ખતરનાક. બરાબર. એટલે એ એવા ગાવાવાળા બી છે. બરાબર. એટલે ગાવાવાળા બહુ ખતરનાક છે. એટલે આમાં શું સમજવાનું? સમજો કે એ ગુણ નથી તમારામાં. એટલે ભગવાને એટલે કહ્યું કે આપણામાં જે ગુણ હોય એને ઓળખવા, અવગુણ હોય એને ઓળખવા. હવે ગુણ, આવા ગુણ પણ હોય જેને સ્કિલ કહીએ ને આપણે, આવડત કહીએ, એ પણ હોય. પછી બીજી એ વખત બીજા જે કરે એ કરવા ના જોવાનું, તમને જે સૂટ થાય એ કરવાનું છે. તમારે તમારા ગુણના અનુસાર વર્તવાનું છે. આને દાઢી સારી લાગે છે તો એ રાખે, તો કાલે મારે પણ રાખવાની. બચ્ચન સાહેબની જેમ વ્હાઇટ દાઢી એવું મારે જરૂરી નથી, નોટ નેસેસરી. મને સારી લાગે છે, હું કાર્ટૂન જેવો પણ લાગું. આઈડિયા આવી ગયો?
એટલે એવું ના કરવાનું, બરાબર. તમને શું સૂટ થાય છે એ કરો. આપણામાં કયો ગુણ છે એ ઓળખવાનો છે, આપણામાં કયો અવગુણ છે એ ડેવલપ કરવાની કોશિશ પણ એવું કરો. બીજાનું જે છે એની પર ઈર્ષા નહીં કરવાનું, બરાબર. અશોકભાઈ જે કામ કરી શકે છે, અમદાવાદ ચાલ્યા જાય, બરોડા ચાલ્યા જાય, મુંબઈ ચાલ્યા જાય, ગમે ત્યાં ચાલ્યા જાય, ટિકિટ હોય ન હોય તો પણ ચાલ્યા જાય. અરે પબ્લિકની ઉપર બેઠા બેઠા ચાલ્યા જાય, સૂતા સૂતા ચાલ્યા જાય, ગમે તે હિસાબે ચાલ્યા જાય, પણ ચાલ્યા જાય ખરા. જો હવે હું અશોકભાઈનો એ ગુણ લઈને હું એ કામ કરવા જાઉં તો સત્સંગ તમારો બંધ થઈ જાય, ગેરંટી જોડે કહું, બરાબર. અહીંયા તમારો ઉપર જ મારો ફોટો લાગી જાય, ગમે ત્યાં તમારામાં ફોટો લગાડી દેવાનો. કેમ? એ કામ એ જ કરી શકે, બરાબર. એમને તો સ્કેટિંગના શૂઝ રાખેલા છે, ટ્રેન ગમે ત્યાં જતી આમ કરીને પાછળથી લાગાવે એટલે ચોંટી જાય ને પછી આમ કરતાં ચાલ્યા જ કરે સીધા, ધન 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 ધન. ગરમી પડે ઠંડી પડે ગમે તે પહોંચી જાય ખરા, સમજો. હવે એ કામ એ કરી શકે છે, હું નહીં કરી શકું, બરાબર. હવે એ કરી શકે છે એટલે મારે એવું નહીં જોવાનું કે આ કેટલું બધું કામ કરે છે તો મારે પણ કરવું જોઈએ. નહીં તો હું કરવા જાઉં એના જેટલું કામ અત્યારે પતી ગયું, મારું કામ કરવાની કેપેસિટી નહીં, મારો કામ કરવાનો ધી એન્ડ આવી જાય કાયમ માટે, મારું કામ તમામ જ થઈ જાય, બરાબર. એટલે આપણે જે કરી શકીએ એ કરો, સમજો. ઈર્ષ્યા બીજા ઉપર ન કરવી કે ભાઈ એ કરે એટલે મારે કરવું છે, એવું નહીં. આપણે જે કરી શકીએ આપણે કરવાનું, એ કરી શકતો હોય તો એ કરે એમ, બરાબર. ઇઝી લેવાનું છે લાઈફમાં, ઇઝી લેવાનું છે એમ, સમજો. અને એવું પણ નથી કે કોઈ કામ ન થાય એવું એટલે આમ એના હથિયાર જ ફેંકી દેવા. ધીરે 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 પ્રયત્ન કરવો. દાખલા તરીકે આપણે સારા સિંગર નથી તો બાથરૂમમાં ગાવાનું, રૂમમાં ગાવાનું, એકલા હોઈએ ને ત્યારે ગાવાનું, બરાબર. આજકાલ તો બધા નવા નવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું બહુ આવે છે અમારા મોબાઈલમાં પણ, તો એમ મ્યુઝિક વાગે ને તમે એની જોડે ગાઈ શકો. તો એવી રીતે ગાવાનું પહેલાં, ધીરે ધીરે પ્રયત્ન કરવાનો. અમે લોકો પહેલાં એવું જ કરતા હતા. અમે લોકો પહેલાં શું બાથરૂમમાં ગાતા હતા, પછી અમારા દાદા ગાય એની જોડે ગાતા હતા, એવી રીતે થોડું થોડું ગાતા શીખેલા. પહેલાં 1 પદ, પછી 2 પદ, પછી 3 પદ, પછી ધીરે ધીરે આવડતું થયું તો આવડતું થઈ ગયું એમ, એવું સમજો. એવું હોય પછી તમે ડાયરેક્ટ જ જઈને કોમ્પિટિશનમાં ભાગ લેવા ચાલ્યા જાઓ ને રાગ ભેંસાસુર ગાઓ તો ટામેટાનો ગમે એટલો ભાવ વધારે હોય પણ તમારા ઘરે ટામેટા આવી જાય, બરાબર. થોડા તૂટેલા ભાંગેલા આવે પણ પહોંચી જાય ખરા તમારા ઘરે ટામેટા, સમજી ગયા ને? હા, ચાલો સમજી ગયો. ટામેટા તમારા ઘરે આવે એટલે નહીં સમજો ને, મને ખબર પડી ગઈ કે તું નહીં સમજો. હા, મનીષ તું સમજી ગયો ને? ભાઈ તમે સમજ્યા શરદભાઈ? ટામેટા પહોંચી જાય તમારા ઘરે, નહીં સમજ્યા ને? બરાબર. એ મારું કામ જ એવું છે. પેલું એક એક્ટર કહેતો હતો ને કે હી વોઝ મિસફિટ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, બરાબર. હું મિસફિટ છું અત્યારે, આ દુનિયામાં જ હું મિસફિટ છું, સમજી જાઓ. આઈ એમ મિસફિટ ઇન ધીસ વર્લ્ડ રાઇટ નાઉ, બરાબર. કારણ કે ખબર નહીં એમાં હું વધારે પડતો આગળ જાઉં છું કે લોકો વધારે પડતા પાછળ છે એ હું ડિસાઇડ નહીં કરી શકતો. ચાલો, એટલે આઈ એમ મિસફિટ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, એવું છે. કંઈ નહીં, આગળ જઈએ આપણે. હવે જે લોકો પ્રભુને અંતર્યામી જાણતા નથી એટલે જે વિમુખ છે તે કાળિયાણીનું છેલ્લું વચનામૃતકાર. જે લોકો પ્રભુને અંતર્યામીપણે જાણતા નથી, આત્મા અને પરમાત્માને એક જ જાણે છે તેવા માણસો અત્યંત જ્ઞાની હોય તો પણ તેઓ પરમાત્માથી વિમુખ છે. આત્મા અને પરમાત્માને એક જાણે છે તેવા, બરાબર. એટલે શું છે કે જે ભગવાનનું ભજન નહીં કરતા, જેને શાસ્ત્રોમાં શુષ્ક જ્ઞાની કહ્યા. શુષ્ક જ્ઞાની એટલે કેવા? મેં ભી રાની તું ભી રાની કોણ ભરેગા ઘર કા પાણી. એટલે ઉપાસ્ય ઉપાસક ભાવ જેનો સિદ્ધ નહીં થયો તેવા અદ્વૈતીઓ આપણે ખાસ કરીને જોઈએ તો. અને બીજા પણ એવા ઘણા મતો છે કે જે આત્મા સો પરમાત્મા, બરાબર, એવું માને છે. અહમ બ્રહ્માસ્મીવાળા જે, બરાબર. પછી એક પેલો સોહમ ચેનલવાળો છે, એક સોહમ, એટલે એ લોકો પણ એવું બધું ઘણા બધા છે એવા. તો આ પેલા બ્રહ્મકુમારીવાળા છે, બધા ઘણા હશે, મલ્ટિપલ, બરાબર. જે હોય તે. હવે એ લોકો પાછા પોતાની જાતને બહુ જ્ઞાની કહે છે પાછા, બરાબર. એટલે એ કહે છે જ્ઞાની, પાછા પેલા લોકો અદ્વૈતીઓ તો પાછા કલ્પિત જે કંઈ એમ કહી કે રીતે એમ કહી કે જે માયા જે છે એને એમ કહી કે કોરી કપાટ એક કલ્પના કહી છે કે ભાઈ એને એમ કહી કે ભગવાનને એમ કહી ભગવાન જીવની માયા કહી છે, ભગવાનને માયા નથી લાગતી ને બધું બધું ગાંડા જેવું કહ્યું છે. એમાં પાછા ઘણા બધા બિંબ પ્રતિબિંબવાદ, એક જીવવાદ, બહુ જીવવાદ, આ બધા ઘણા બધા અદ્વૈતીઓ છે, બરાબર. એટલે એવું પણ માને છે ભાઈ કે ભાઈ જીવને જ્ઞાન થાય, પેલા એ લોકો એવું કહી છે, આ લોકો આપણા આ લોકો આત્માને પરમાત્મા માનવાવાળા જૈન લોકો, કે ભાઈ એ લોકો એમ કહે છે કે જીવ જે છે એને જ્ઞાન થયું એટલે એ જ તીર્થંકર થઈ જાય છે, બરાબર. બધાના અલગ અલગ છે. અદ્વૈતીઓ અને જૈનમાં બહુ ફરક નથી, બરાબર. જૈનો પણ એવું માને છે એવી રીતે, અનાદિ કોઈ ઈશ્વરને માનતા નથી. અદ્વૈતીઓ જે છે તે પેલા નિરાકારમાં પાછા પેલા જે કૈવલ્યાર્થીઓ છે તે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરનારા છે,
જે અદ્વૈતીઓ અહીંયા છે તે બ્રહ્મ અને જીવનું એકત્વ માને છે, બરાબર. એટલે બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા છે. ભૂમિકામાં બધાનું વર્ણન છે, કદાચ આમાં પણ છે પણ બહુ ઓછું છે. જે અત્યારે શાસ્ત્રીજી ચલવે છે ને એમાં છે, પણ એમાં એટલું બધું નથી, પણ ભૂમિકામાં બહુ સરસ છે. બીજું ભારતીય ઈશ્વરવાદમાં લખેલું છે આ બધું. ખાંભા ગુરુકુળના પેલા જે એક શાસ્ત્રીએ લખેલું જ ને, કયા શાસ્ત્ર ગોપાલ એમનું નામ શું છે? ખાંભા ગુરુકુળવાળા પેલા કોણ? દેવવલ્લભ. એમનું પણ છે ભારતીય ઈશ્વરવાદ. એની અંદર આ બધા મતોની ને આ બધી વાત કરેલી છે. ચાલો આપણે જ્યારે પેલું ચલાવશું ત્યારે આ બધું ચલાવશું ભૂમિકામાંથી. જ્યારે આપણે આ બ્રહ્મસૂત્ર ભાષ્ય ચલાવશું ને ત્યારે આ બધું ભૂમિકામાં જેટલા આ બધા છે ને એ બધાનું ધરાધર એક વાર જોઈ લઈશું. કંઈ નહીં, એટલે એકવાર જોઈએ. એટલે તેવા માણસો અત્યંત જ્ઞાની હોય છે તો પણ પરમાત્માથી વિમુખ છે. તેમનું જ્ઞાન ઉપાસના રહિત હોવાને કારણે તેમને ઉપયુક્ત ફળ મળતું નથી. ઉપાસના કાદી કરવાનું? કારણ કે જીવ અને ભગવાનનું એકત્વ માને તો ઉપાસના કોની કરે? કોની ઉપાસના કરે? સમજ્યા? એટલે ઉપાસ્ય ઉપાસક ભાવ જ જો સિદ્ધ નહીં થતો હોય તો ઉપાસક કોણ ને ઉપાસ્ય કોણ? મેં બી રાની તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી જેવું. એટલે કહેવાય તો બહુ જ્ઞાની પણ શુષ્ક જ્ઞાની. આપણે આગળ જે વાત કરીએ એ પ્રમાણે ચાલો. અર્થાત કાર ધર્મથી બંધાઈ રહી છે, એટલે પછી એ મરે એટલે પછી પાછો આ લોકમાં આવવાનો. આ પ્રકારના લોકો જ્ઞાની હોવાથી વાણી વિલાસમાં જ ફસાઈ રહે છે. જ્ઞાની બહુ જ એટલે વાણી વિલાસ કર્યા કરે, મોટી મોટી વાત કર્યા કરે. ફક્ત શાસ્ત્ર જ્ઞાન પ્રભુ પ્રીતિ વિનાનું હોય તો નિરર્થક છે. પ્રભુમાં પ્રીતિ નહીં હોય તો શાસ્ત્રનું જ્ઞાન કંઈ કામનું નથી, બરાબર. હા, અત્યારે એવા ઘણા બધા નવા લોકો નીકળ્યા છે કે જે પોતે પોતાને અદ્વૈતી કહે છે પણ પાછા ભગવાનનું ભજન પણ કરે છે. હવે એ લોકોને કઈ કેટેગરીમાં લેવા એ ખબર નથી, સમજો. બધા નવા ઘણા નીકળે છે. ઘણા એવું કહે કે ભાઈ એ તો અત્યારે માધ્યમ તરીકે સાકારની ઉપાસના કરતા હોય કે દ્વારકામાં જતા હોય મંદિરમાં દર્શન. બાકી હકીકતમાં એ લોકો નિરાકારવાદી જ હોય છે, આ છે તે છે. અને નિરાકારવાદી હોય પણ છે એ લોકો, આપણે ના નહીં પાડતા. પણ હવે એ લોકોનો ટોપિક છે, જવા દેવાનું. એ એને જોવાનું છે. કારણ કે આપણે આગળ જોયું એ પ્રમાણે જેવી તમારી ઉપાસના એવી તમારી મુક્તિ. એટલે તમે અહીંયા માધ્યમ તરીકે મૂર્તિને માનો અને ઉપર નિરાકાર માનો અને તમે એ માધ્યમ તરીકે જ કહેતા હો કે ભાઈ ખાલી કોન્સન્ટ્રેટ કરવા માટે ઘણા લોકો એ મૂર્તિનો ઉપયોગ કરતા હોય તો એ મૂર્તિ એના માટે એટલી જ સાબિત થાય, એને ઉપર મૂર્તિ ન મળે. આપણો સંપ્રદાય એટલે સનાતન સંસ્કૃતિ આખી ભાવના ઉપર છે, ઝાંકી જેસી ભાવના. પછી તમે એમ કહો કે અહીંયા જેવી સેવા કરું જેવી મને ઉપર પણ સેવા મળે તો ભગવાન તમને ત્યાં પણ સાકાર મળવાના, ભગવાનના ધામમાં જવાના, બરાબર. એટલે એ મુક્તિને ઉપાસનાનો કાર્યક્રમ દરેક જગ્યા પર લખેલો જ છે કે જેની જેવી ઉપાસના એ પ્રમાણે એની મુક્તિ, બરાબર. એટલે એ આપણે કંઈ લેવાનું નહીં ને કંઈ દેવાનું નહીં. આપણે ભગવાને જે કહ્યું એ પ્રમાણે કર્યા કરવાનું. એને જેવું સમજાયું તો એ કરે. હું તો બહુ સિમ્પલ વાત પૂછું, તમે ત્યાં હતે તો તમે શું કરી દે? તમે ત્યાં હતે તો તમે તું શું કરી દે? જે એ કરે એ જ તમે કરી દે. જેમ આપણે એનું ખંડન કરીએ તે તમારું ખંડન કરી દે. એ તો તમે અહીંયા છો, એમાં પરમાત્માની કૃપા છે. હા, કંઈક તમારા પૂર્વના સુકૃત હશે પણ મેઇન તો પરમાત્માની કૃપા છે કે તમે અહીંયા છો અને સાકારની ઉપાસના કરો છો અને સેવા કરો છો એટલે એ કરો છો. એટલે તમને જે મળ્યું એ પકડીને ભજન કર્યા કરવાનું. એને જે કરવું હોય તો એ કરે, તેલ પીવા જાય. બધા કહે છે કે ભાઈ ભગવાને ખંડન કરેલું છે અદ્વૈતીઓનું, કરેલું છે 9મા ને 10મા ઉલ્લાસમાં, હરિદિગ્વિજયમાં કરેલું છે, આમાં પણ કરેલું છે, વચનામૃતમાં પણ કરેલું છે, ઘણી બધી જગ્યા પર કરેલું છે, સમજો. સત્સંગી જીવનમાં પણ કરેલું છે ઘણા બધા અધ્યાયમાં. અદ્વૈતીઓનું ખંડન, નિરાકારવાદીઓનું ખંડન વચનામૃતમાં તો ઘણી બધી જગ્યા પર કરેલું. ભાઈ કરેલું છે, આપણે કાં ના પાડીએ ને? આપણે કાં નિરાકારવાદી માનીએ પણ છે, સમજો. પણ અત્યારે જે દેશની પરિસ્થિતિ છે કે જે પ્રકારનો માહોલ ચાલે છે એમાં કોઈનું ખંડન કરવામાં બહુ મજા નથી. એકતામાં બલ છે અત્યારે, આઈડિયા આવી ગયા. અત્યારે સમય એવો ચાલે છે, બધું પોલરાઇઝેશનનો મત ચાલે છે કે ભાઈ બધા હિન્દુઓ એક થાય અને પોલરાઇઝ થઈને જે કંઈ તો એમાં દેશનું હિત છે. એટલે એ પ્રમાણે તમને જે ઠીક લાગે તે કરવાનું. આપણે કંઈ એવું કહેતા જ નથી કે ભાઈ અમે કહીએ એ પ્રમાણે જ તમે ચાલો. શ્રીજી મહારાજ વખતે ખંડન થતું હતું, શાસ્ત્રાર્થ થતો હતો તો મહારાજે કાશીમાં શાસ્ત્રાર્થ કરેલો અને અદ્વૈતીઓને હરાવેલા. ભગવાન જ્યાં જ્યાં જતા હતા ત્યાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતા હતા, બરાબર. અને નિરાકારવાદનું ભગવાન ખંડન કરતા જ હતા. તે સમયમાં એ બધું પોસિબલ હતું ને થતું હતું. અત્યારે એવું કંઈ થતું નથી. કાશીમાં થાય છે તો તમને એવી ઈચ્છા થાય શાસ્ત્રાર્થ કરવાની તો કાશી પહોંચી જવાનું, સમજો. તમને એવું થાય કે ભાઈ મારે કાશી જઈને આપણા સંપ્રદાયનું નામ ને મારું નામ રોશન કરવું છે તો યુ આર ફ્રી ઇનફ ટુ ગેટ ધેર. ત્યાંથી ટિકિટ મળી જ જાય તમને, સીધા બેસી જવાનું ને કાશી પહોંચી જવાનું. હા, અને ત્યાં જઈને લાલ માજર પર બેસી જાઓ ને તમને ત્યાં ઘણા બધા એવા તમારા જેવા મળી જશે. તમારે કુસ્તી કરવી હોય તો તમારે અખાડામાં જવું પડે. ઘરમાં બેઠા બેઠા તમે પછી કુસ્તી કર્યા કરો એનો કંઈ મતલબ નથી.
WWFમાં તમારે જવું હોય તો ફ્રી સ્ટાઇલ કુસ્તી થાય ત્યાં, બરાબર, એ જગ્યા છે તો ત્યાં જાઓ તમે એમ. એટલે ત્યાં તમારે એ જગ્યા તમારે પકડવી પડે, સમજો. ત્યાં તમને તમારા જેવા એવા મળી જાય, કારણ કે ત્યાં બધા એક સરખા રસ ના આવે, સમજો. અહીંયા આપણે કંઈ એવો રસ નથી લડવા ઝઘડવાનો કે કોઈની જોડે બાંઈ ચડાવવાનો. આપણે તો મોજ કરવી છે. જીવનમાં એટલા બધા ઝઘડાને એટલા બધા તંટાને એટલા બધા કેસો થઈ ગયા છે કે હવે આપણે જેટલું જીવવું છે મોજથી જીવવું છે, બરાબર. એટલે આપણે હવે કોઈ માથાકૂટ કોઈની જોડે કરવી નથી. અશોકભાઈ જો હશે છે. ચાલો, એટલે શું કહ્યું? ફક્ત શાસ્ત્ર જ્ઞાન પ્રભુ વિના પ્રીતિ વિનાનું તો નિરર્થક છે. એટલે ભાઈ આપણે એમ કે બહુ શાસ્ત્રનું જ્ઞાન છે, ભગવાનમાં પ્રીતિ નથી, એ નિરર્થક છે. સમજી ગયા? પરમાત્માની સેવાથી રહિત આ બે પ્રકારના વિમુખ જ્ઞાનીઓ, એટલે સેવાથી રહિત જે બંને પ્રકારના વિમુખ જે જ્ઞાનીઓ કયા? એ તો મને મોડે જ છે, ટેન્શન નહીં લેવું. મને મોડે છે, ગભરાવો નહીં. તે પશુ કે જળની માફક વાણીમાં જ બંધાઈ રહે છે. એટલે ભગવાનમાં ભક્તિ વગરનું બધું નકામું છે. શાસ્ત્ર જ્ઞાન પણ છેલ્લે તમને ભગવાનમાં જોડવા માટે જ કામમાં આવે છે. શાસ્ત્ર જ્ઞાન ન હોય તો જીવમાં જડતા આવી જાય. એટલે શાસ્ત્ર જ્ઞાન તમને ભગવાનમાં જોડવા માટે છે. પછી જો તમને ભગવાનમાં જોડાણ ન થતું હોય, ભક્તિ ન થતી હોય, એટલે તમે શાસ્ત્ર જ્ઞાન પીરસ્યા કરતા હો, તો તમારે યુ હેવ ટુ ચેક યોર સેલ્ફ. તમારી જાતને તમારે ચેક કરવી જોઈએ કે ભાઈ મારામાં ભક્તિ કેમ ઉદય નહીં થતી. સમથિંગ ઇઝ રોંગ સમવેર. કશે કંઈક ખોટું થઈ રહેલું છે, બરાબર. તો શાસ્ત્ર જ્ઞાન અર્થ જ શું છે? આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન. પછી તમને વૈરાગ્ય થવો જ જોઈએ. જગત પ્રત્યે જો તમને વૈરાગ્ય ન થાય તો તમારું જ્ઞાન ફક્ત આમાં કહ્યું પ્રમાણે વાણી વિલાસ છે, બોલવા પૂરતું જ કામનું છે, સમજો. એનો કંઈ બીજો કંઈ ફાયદો નથી. લોકો એવું કહે છે બહુ સારું બોલે છે. હવે એ બોલે લોકો કે એનાથી કંઈ બહુ પ્રાપ્ત નહીં થતું, બરાબર. એટલે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ શાસ્ત્ર જ્ઞાન, એના પછી વૈરાગ્ય, અને વૈરાગ્ય જગત પ્રત્યે થશે. જેટલા અંશમાં જગત પ્રત્યે વૈરાગ્ય હશે એટલા જ અંશમાં ભગવાન પ્રત્યે ભક્તિ થશે. બાકી ચોપડી તો હાથમાં જ છે. અત્યારે તો બધું એન્સાઇક્લોપીડિયા ગૂગલ પર જ અવેલેબલ છે. તમે ખોલીને બેસી જાઓ અને પછી તમે એને જાહેરમાં તમારે જે કંઈ બોલવું હોય તો બોલી શકો, સમજો. એનું અર્થઘટન તો હવે તમે મંદિરમાં આવો 15 વર્ષ તો તમને આવડી જ જાય. તમારે વાંચીને એ પ્રમાણે ડિલિવર કરી નાખવાનું, બધું તમને મળી જ જાય છે. એક ભૂમિકા તમે વાંચી જાઓ તો પણ લોકોને એમ થશે કે બહુ હોશિયાર છે. વાંચી જાઓ તો પણ એવું લાગશે, કારણ કે એના શબ્દો જેવા છે, સમજો, બરાબર. પણ જો ભજન ન થતું હોય તો આ બધું નિરર્થક છે, બરાબર. આ પ્રકારના લોકો મૂળ તત્વને પામી શકતા નથી. તેથી જ વેદો કહે છે એ પરમાત્મા તેમને શાસ્ત્ર અને વાણીની જેમ પોતાની જ અજ્ઞાન જાળમાં તમે બાંધો છો. એટલે શાસ્ત્ર પણ એને બાંધનારા થાય છે અને એની વાણી પણ એને બાંધનારી થાય છે. એ એનાથી બહાર નહીં નીકળતો. એટલે કહેવાનો મતલબ એવો છે, જો તમે એવું કહેવું છો કે તમને શાસ્ત્ર જ્ઞાન છે અને તમે તમારી વાસના નિર્મૂળ નહીં કરી શકતા, કાં તમને વૈરાગ્ય નહીં થઈ શકતો, તો તમારું એ શાસ્ત્ર જ્ઞાન જ તમારા માટે કંઈ ને કંઈ સમવેર ઇટ ઇઝ અજ્ઞાન. એ તમારું અજ્ઞાન છે, પણ એ જ્ઞાનનો ચોલો પહેરીને આવેલું છે, એટલે તમે એને એક્સેપ્ટ નહીં કરી શકતા, સમજો. પહેલી વાત, જો બીજાના ટેલેન્ટને તમે સ્વીકારી નહીં શકતા હો, સમજો, કોઈ પણ જગ્યા પર, એટલે સમજવાનું કે તમને કદાચ તમારામાં રહેલા અજ્ઞાનનો અહંકાર છે, જેને તમે જ્ઞાન કહી રહેલા છે. નાનામાં નાનો વ્યક્તિ પણ કંઈ પણ કહેતો હોય તો એના વિચારોને પહેલાં સમજવા પડે, કારણ કે ટેલેન્ટ જે છે એ ઇનહેરન્ટ છે, કુદરતી છે, સમજજો. ટેલેન્ટ કે એવી વસ્તુ છે કે નાનામાં નાના છોકરામાં પહેલાંમાં પણ ટેલેન્ટ છે કે કોઈનું ચિત્ર બનાવી દે, તો તમારે એ ટેલેન્ટ એને જે છે તે કુદરતી છે, નેચરલ છે. હવે હશે પૂર્વજન્મનો કંઈ દાખલો, પણ એ નેચરલ છે, જે આપણે નહીં કરી શકતા. તો ટેલેન્ટ ઇઝ નેચરલ, યાદ રાખજો. તો હવે કોઈનું જે કંઈ ટેલેન્ટ નેચરલ હોય તમારે એને એપ્રિશિએટ કરવું પડે. જો તમે નહીં કરી શકતા તો સમજો તમને કોઈને કોઈ રીતે અજ્ઞાને ઘેરેલા છે. મને એવું લાગ્યું કે ના, એ ટેલેન્ટ એનામાં છે કે ભાઈ આચાર્ય મહારાજનો ફોટો બેઠા બેઠા દોરી શકે છે, હું નહીં કરી શકતો એ કામ, તો એનું નેચરલ ટેલેન્ટ છે. પણ ટેલેન્ટ કોઈનામાં કોઈ પણ નેચરલ હોય તો તમારે એને એપ્રિશિએટ કરવું પડે, સમજો. એ તમારાથી ન થાય તો તમારે સમજવાનું કે તમે જેને તમારું જ્ઞાન સમજો છો એ જ તમારા માટે બંધનરૂપ છે, એ તમારામાં અજ્ઞાન તરીકે આવેલું છે. તમે એને સમજી નહીં શક્યા. ઘણી વખત શું હોય, ઘણા બહુ મોટા કમ્પોઝર હોય, ગીત ભજન બનાવતા હોય. હવે એનાથી કમ્પોઝરથી બની નહીં શકતું હોય, નેચરલ વસ્તુ નહીં નીકળે. પણ પેલો છેલ્લી લાઈનમાં બેઠેલો પેલો વાયોલિન વગાડતો હોય ને, એ કોઈ બધા સાઇન થઈ જાય ને એક એવી ધૂન વગાડી દે ને પેલાને થાય કે હાલા આની ધૂન બહુ જોરદાર છે, કારણ કે એને એક ક્લિક થઈ ગયું. ટેલેન્ટ ઇઝ નેચરલ. તો
તો પેલો એને બોલાવે કમ્પોઝર, અહીંયા વગાડની વગાડે, પછી નામ કોનું મળે? પેલા કમ્પોઝરનું, પણ હોય ટેલેન્ટ કોનું? પેલો છેલ્લી લાઈનમાં બેઠેલો હોય ને એનું હોય. એટલે ટેલેન્ટ ઇઝ નેચરલ, યુ શુડ એપ્રિશિએટ ટેલેન્ટ. કોઈ પણ ટેલેન્ટ હોય તો એને એપ્રિશિએટ કરો, એનાથી જ તમને ફાયદો થશે. એ નહીં સ્વીકારવામાં બધાને નુકસાન છે, તમને, સમાજને, એને બધાને નુકસાન છે. ચલો, એક જ લાઈન છે તે વાંચી લઈએ. આમ પરમાત્માની ભક્તિ વિના મૃત્યુ પર વિજય મળતો નથી, તેમને સંસારથી મુક્તિ મળતી નથી, મોક્ષ મળતો નથી. ફરી ફરી જન્મ મરણના ફેરા મધ્ય માનવદેહ ધારણ કરતો નામધારી બની રહે છે. નામધારી બને કોણ? આ લોકમાં આવે તે બધા નામધારી બને. બરાબર. હવે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ મૃત્યુનો ભય કોને કોને ટળે છે, તો શ્રીજી મહારાજે એ લક્ષણ બતાવેલા છે. બરાબર, કે એક તો પહેલો વિશ્વાસી હોય, જેને ભગવાન અને સંતોના વચનમાં વિશ્વાસ હોય તે ભગવાનના ધામમાં જાય. બરાબર. બીજો પ્રીતિવાળો હોય. બરાબર, એટલે ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તે શું છે? શાસ્ત્રોના અને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખે, સંતોના, એટલે એ પ્રમાણે વર્તે, એટલે ભગવાન એને મૃત્યુનો ભય ટળી જાય. બીજો કોણ હોય? પ્રીતિવાળો હોય, જેને ભગવાનને વિશે પ્રીતિ હોય, ગોપીઓના જેવી. બરાબર, એટલે એ પ્રીતિવાળો જે કંઈ છે તે પણ મૃત્યુ ઉપર ગમે તે હિસાબે કંટ્રોલ મેળવીને ચાલ્યો જાય. ત્રીજો જ્ઞાની હોય, જે જ્ઞાને કરીને બધું મિથ્યા માનતો હોય. એ જ્ઞાની જે છે એ પોતાના જ્ઞાનને કારણે મૃત્યુનો ભય હોય તેનો ટળી જાય. અને છેલ્લો પણ નહીં, પણ પહેલો જ કહેવાય એને શૂરવીર. શૂરવીર જે છે એ પણ એને પણ મૃત્યુનો ભય રહેતો નથી, કારણ કે એના ઇન્દ્રિયો અંતઃકરણ જે કંઈ છે તે થરથર કાપતા હોય, એટલે અવળે માર્ગે ચાલે જ નહીં, એટલે એને મૃત્યુનો ભય ટળી જાય. આ 4 પ્રકારના જે ભક્તો જે છે એને મૃત્યુનો ભય ટળી જાય છે. આ જ વચનામૃતમાં મહારાજે કહ્યું છે, મેં તમને મોડે સમજાવી દીધું. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ